હ્યુજેન્સ નામના વૈજ્ઞાનિકે કે કોઈ પણ તરંગ એ કોઈ પણ તરંગ કઈ રીતે એક જગ્યાએ બીજી જગ્યા સુધી જતું હશે, અમુક સમય પછી નવું રચાતું તરંગ કેવા પ્રકારનું હશે એના વિશે સમજૂતી આપી. તો ધારો કે હાઇગેન્સના સિદ્ધાંત પ્રમાણે આપણે હાઇગેન્સનો સિદ્ધાંત જોવાનો, તો હાઇગેન્સના સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ પદાર્થ એ કોઈ પણ પદાર્થ એ ધારો કે બિંદુવત ઉદ્ગમ હોય, પછી રેખીય ઉદ્ગમ હોય કે આવા કોઈ પણ ઉદ્ગમ હોય, તો એમાંથી નીકળતા તરંગ અગ્ર એ ઉત્પન્ન થયા બાદ કઈ રીતે આગળ વધતા હશે એની સમજૂતી હાઇગેન્સનો સિદ્ધાંત આપે. તો ધારો કે આપણે કોઈ એક પ્રકાશ ઉદ્ગમ લઈ લે, તો ધારો કે એક બિંદુવત પ્રકાશ ઉદ્ગમ, તો આ પ્રકાશ ઉદ્ગમ માંથી આ એક પ્રકાશ ઉદ્ગમ આ પ્રકાશ ઉદ્ગમ માંથી ગોળાકાર તરંગો ઉત્સર્જન થાય, ગોળાકાર તરંગ અગ્ર ઉત્સર્જન થાય એવું કહી શકાય. અને દરેક ડાયરેક્શનમાં ફેલાય. ધારો કે આ ડાયરેક્શનમાં એક આખું ગોળાકાર, તમે આને આમ તો એનો આડછેદ જ દર્શાવેલો, સંપૂર્ણ ગોળાકાર ભાગ આપણે દર્શાવેલો નથી, કે આમાંથી જે નીકળતું તરંગ અગ્ર એ ધારો કે G1 અને G2, અથવા તો આને તમે F1 અને આને આપી શકો F2. આ એક કોઈ પણ t બરાબર 0 સમયની સ્થિતિ છે, t બરાબર 0 સમય, કે 0 સમયે આ તરંગ અગ્ર અહીંયા રચાયેલો હશે, આ F1 અને F2 તરંગ અગ્ર રચાયેલો હશે. આને પ્રસરણની દિશા જો તરંગ અગ્રને લંબ રૂપે હોય, અને આ પ્રસરણની દિશા તરંગ અગ્ર ને લંબ રૂપે આ ડાયરેક્શનમાં આખું પ્રસરણ થતું હશે. આના માટે આપણે પ્રસરણની દિશા દર્શાવી, તો એ પ્રસરણની દિશા તરંગ અગ્રને લંબ રૂપે હશે. એટલે આના માટે આ ડાયરેક્શન આપણે વિચારી શકાય. તો આમ જુદી જુદી ડાયરેક્શનમાં પ્રસરણ પામે. પ્રસરણની દિશા હંમેશા આને 90 અંશના ખૂણે હશે, આને 90 અંશના ખૂણે, અને 90 અંશના ખૂણે. એટલે આ બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્પન્ન થયેલું આખું ગોળાકાર ગૌણ, મતલબ ગોળાકાર તરંગ અગ્ર એ અવકાશમાં ફેલાય, પણ એનો આડછેદ જ દર્શાવેલો. આડછેદ ધારો કે તમે કોઈ ટેનિસ દડો હોય, આખો ગોળાકાર હોય, પોલા ગોળાકાર સ્વરૂપ, વચ્ચેથી બે ભાગ કરી નાખો તો તમને અર્ધ ગોળાકાર, આખો અર્ધ વર્તુળાકાર રિંગ દેખાય. એ પ્રકારનો અહીંયા આપણે આડછેદ દર્શાવેલો છે. તો હાઇગેન્સના સિદ્ધાંત પ્રમાણે જો કે આ તરંગ અગ્ર t બરાબર 0 સમયની સ્થિતિ, અમુક સમય પછી નવું રચાતું તરંગ અગ્ર કેવું હશે એ આપવું હોય તો કે આ તરંગ અગ્ર ઉપરના કોઈ પણ કણ, ધારો કે આ કણ A કહી, આ B કહી, અને આ C કહી, આવા A B C દરેક કણ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. ગૌણ ઉદ્ગમ એટલે શું થશે? આ મુખ્ય ઉદ્ગમ, જે પ્રકાશ ઉત્સર્જન કરે એ મુખ્ય ઉદ્ગમ. પણ આ તરંગ અગ્ર પરના દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જન. આ પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્સર્જન, એટલે આ અહીંયા ગોળો બનશે કે અહીંયા ગોળો બનશે, આમ ગોળો બનતો જાય. કે આ મુખ્ય ઉદ્ગમ હે, એ મુખ્ય ઉદ્ગમ માંથી આવા તરંગો ઉત્પન્ન થતા હોય, ગોળા ઉત્પન્ન થતા હોય, એક ગોળો ઉત્પન્ન થાય, બીજો ગોળો, સતત તરંગ અગ્ર ઉત્પન્ન થતા હોય, પણ આ તરંગ અગ્ર પરના બિંદુઓ પણ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે, પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગ ઉત્સર્જન કરે. ધારો કે અહીંયા એક ગોળાકાર ગૌણ તરંગ ઉત્સર્જન થાય, અહીંયા ધારો કે આખું ગોળાકાર ગૌણ તરંગ ઉત્સર્જન થાય. આ ગોળાકાર ગૌણ તરંગ, એક ગોળાકાર ગૌણ તરંગ એમાંથી ઉત્પન્ન થયેલું ધારો ગોળાકાર ગૌણ તરંગ એ t બરાબર τ જેટલો સમય લે, t બરાબર τ જેટલો સમય લે. જો v જેટલા વેગથી ગતિ કરતું હોય તો v into τ જેટલી ત્રિજ્યાના ગોળા બન્યા હોય. કારણ કે આપણે જોઈ ગયા કે વેગ એટલે શું થશે, તો કે વેગ એટલે કે અંતર, એટલે સ્થાનાંતર કહી શકાય. સ્થાનાંતર
છેદમાં સમય. તો v અહીંયા સ્થાનાંતર d અને t. તો d બરાબર v ઇન્ટુ ટો. તો v ઇન્ટુ ટો જેટલી ત્રિજ્યાનો ગોળો બન્યો. હવે જો અહીંયા જે માધ્યમ હોય એ જ માધ્યમ અહીંયા હોય તો અહીંયા પણ v ઇન્ટુ ટો જેટલી ત્રિજ્યાનો ગોળો બન્યો હશે, અહીંયા પણ v ઇન્ટુ ટો ત્રિજ્યાનો ગોળો બન્યો હશે. તો દરેક ગોળાકાર ગૌણ તરંગોની ત્રિજ્યા કેવી હશે? સમાન. કે આની જેટલી ત્રિજ્યા હોય એટલી જ ત્રિજ્યાની હશે, એટલી જ ત્રિજ્યાની હશે. હવે આ ગોળાકાર ગૌણ તરંગોને પરિપસ્તુ એક કાલ્પનિક પૃષ્ઠ દોરો, એક સમતલ દોરી, કાલ્પનિક સમતલ દોરી અને પરિપસ્તુ એક સમતલ દોરી. તો તે સમયે નવા તરંગગ્રહનું સ્થાન અને સ્વરૂપ આપે. એટલે ધારો કે આને આપણે D1 અને D2 કહી દે, કોઈ પણ નામ આપી શકો, XY આપી શકો, X ડેશ આપી શકો, તો X1 X2 W1 W2 Y1 Y2 આપી શકાય. તો એક તરંગગ્રહ આ તરફ દોરી શકાય, D1 અને D2. પણ જો અહીંયા તમે બે તરંગગ્રહ, એક આ ગોળાકાર સપાટીને પરિપસ્તુ પૃષ્ઠ પાછળની સાઈડ પણ અહીંયા દોરી શકાય, અહીંયા પણ દોરી શકાય. આને આપણે G1 અને G2 કઈ બે પરિપસ્તા પૃષ્ઠ દોરી શકાય. તો હાઇગેન્સનો સિદ્ધાંત ખરેખર શું કહે કે હાઇગેન્સના સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ તરંગગ્રહ પરના દરેક કણ કે બિંદુ, કોઈ પણ પ્રકારનો તરંગગ્રહ લે, વર્તુળાકાર હાલે, ગોળાકાર હાલે, સમતલ હાલે, કોઈ પણ પ્રકારનો તરંગગ્રહ હાલે, ઈ કોઈ પણ તરંગગ્રહ પરના દરેક કણ કે બિંદુ, અહીં નમૂના સ્વરૂપે 3 જ કણ લીધા A B C, દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે. આ બધા જ તો કે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે, બધા જ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગ ઉત્સર્જે. આ ગોળાકાર આ બિંદુ ઉદ્ગમ હે પણ એ ગૌણ ઉદ્ગમ, આ મુખ્ય ઉદ્ગમ હે, ગૌણ ઉદ્ગમ. આ પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગ ઉત્સર્જે, આ બી બિંદુમાંથી ગોળાકાર ગૌણ તરંગ ઉત્સર્જન થાય, સી માંથી ગોળાકાર ગૌણ તરંગ ઉત્સર્જન થાય અને સૂક્ષ્મ સમય બાદ, એટલે ટો જેટલો સમય લીધો, સૂક્ષ્મ સમય બાદ આ ગોળાકાર ગૌણ તરંગોને પરિપસ્તુ કાલ્પનિક પૃષ્ઠ દોરો, વળી પાછું એક સમતલ દોરો, અને પસ્તુ એક સમતલ દોરો. એ સમતલ તે સમયે નવા તરંગગ્રહનું સ્થાન અને સ્વરૂપ આપે. નવું તરંગગ્રહ કયા સ્થાને હશે? મૂળ તરંગગ્રહ થી કેટલું અંતર કાપી ચૂક્યો હશે, એટલે VT અથવા V2 જેટલું અંતર કાપી ચૂક્યો હશે અને એનું સ્વરૂપ આ ગોળાકાર હે, તો આ પણ તમને ગોળાકાર સ્વરૂપે જ મળશે. અહીં થોડોક જ આડછેદ દર્શાવેલો, બધો દર્શાવેલો નથી. તો અહીંયા જો આપણે કહી શકાય કે બે પરિપસ્તા પૃષ્ઠ દોરી શકાય, એક D1 અને D2 જે આગળ તરફ વધે અને પાછળ તરફ આગળ વધતું તરંગ G1 અને G2. તો આના માટે જો આ તરંગ VT જેટલું અંતર કાપી ચૂક્યો છે, ફરી પાછા આના ઉપર રહેલા ધારો A ડેશ કણ કઈ, B ડેશ કણ કઈ, C ડેશ, આ ગોળાકાર ગૌણ તરંગ ઉત્પન્ન કરેલા અહીંયા વળી પાછા ગોળા બનશે અને ફરી પાછું તમે અહીંયા એક નવું આખું તરંગ દોરી શકો. તો આ તરંગગ્રહ આગળ તરફ ફેલાતો જાય, આગળ ને આગળ વધતું જાય. પણ અહીંયા પણ તમે જો કે આને A ડબલ ડેશ કહી દે, આને B ડબલ ડેશ કહી દે અને C ડબલ ડેશ કહી દે, તો આ પણ ગોળાકાર ગૌણ તરંગ ઉત્પન્ન કરે. તો આ તરફ એક પરિપસ્તુ પૃષ્ઠ દોરી શકો. તો ખરેખર વાસ્તવિક સ્થિતિમાં એક જ તરંગગ્રહ બે દિશામાં ગતિ કરી શકે નહીં. તો અહીંયા હાઇગેન્સે પૂર્વધારણા કરી કે આગળની દિશામાં પ્રસરતા તરંગગ્રહ માટે કંપ વિસ્તાર મહત્તમ હોય અને પાછળની દિશામાં પ્રસરતા તરંગગ્રહ માટે કંપ વિસ્તાર મિનિમમ હોય. તો પાછળની દિશામાં આ તરંગગ્રહ આગળ વધી શકશે નહીં. પાછળની દિશામાં જે આ તરંગગ્રહ આપની ચર્ચા કરી ખરેખર આગળ વધી શકશે નહીં, કારણ કે આ દિશામાં એને કંપ વિસ્તાર કેવો હોય તો કે કંપ વિસ્તાર શૂન્ય હોતું હોય. આ દિશામાં આગળ વધી શકે નહીં, આગળની દિશામાં જ ખાલી આગળ વધતા હોય. પાછળની દિશામાં આ G1 અને આ G2 તરંગગ્રહ એ આગળ વધતા ન હોય, એટલે સતત ને સતત માધ્યમમાં આગળ વધતા હોય એવી પરિકલ્પના રજૂ કરી. અને જે
ના મદદથી સમજૂતી આપવામાં આવી, પણ આ સમજૂતી એ આમ તો પૂર્વ ધારણા જ હતી જે અધૂરી હતી. પણ પછી વોઇટ અને કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે આની તરંગવાદની અંદર આની વધુ સમજૂતી આપવામાં આવી. તરંગવાદની મદદથી આ ઘટનાની સમજૂતી આપવામાં આવી કે કઈ રીતે આ ઘટના બનતી હોય એના વિશે પછી પાછળથી સમજૂતી આપવામાં આવી. એટલે આ એક ખાસ ઘટના હતી કે જેના મદદથી તમે નવું તરંગ કઈ રીતે રચાતું હોય એની સમજૂતી આપી શકો. આ તો તરંગ આખું ગોળાકાર હતું, પણ જો ઇન કેસ આ તરંગ એ સમતલ આકારનું હોત, તો સમતલ આકારનું તરંગ અગ્ર હોત, કે ધારો કે સમતલ તરંગ અગ્ર હોય, આ એક સમતલ તરંગ અગ્ર હોય, તો સમતલ તરંગ અગ્ર પરના કણ આ ધારો કે એ, બી, સી અને ડી, આ બધા જ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે. આ પણ પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગ ઉત્પન્ન કરશે, આ પણ ગોળાકાર ગૌણ તરંગ ઉત્પન્ન કરશે, આ પણ ગોળાકાર ગૌણ તરંગ ઉત્પન્ન કરશે, આ પણ ગોળાકાર ગૌણ તરંગ ઉત્પન્ન કરશે. તો આમ જો આ તરંગ અગ્ર પરના દરેક કણ સ્વયં સ્વતંત્ર એવા ઉદ્ગમ તરીકે વર્તશે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગ ઉત્સર્જન કરશે. અમુક સમય બાદ આ ધારો કે ટી બરાબર 0 સમયની સ્થિતિ હતી, F1 અને F2 સ્થિતિ હતી. હવે અમુક સમય બાદ તો કે આ કેટલી ત્રિજ્યા થઈ ગઈ છે, તો કે v ટો જેટલી સમય આપને કેટલો લે, ટો જેટલો સમય લે, તો v ઇન્ટુ ટો જેટલો ત્રિજ્યાના. અહીંયા જો કે માધ્યમ દરેક જગ્યાએ સમાન હોય તો દરેક ગોળાની ત્રિજ્યા કેવી હશે, સમાન. કે દરેક ગોળાની ત્રિજ્યા સમાન હોય તો આને તમે જો પરિપસ્તુ કાલ્પનિક પૃષ્ઠ લ્યો તો એ તે સમયે તમને નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે. નવું તરંગ અગ્ર કયા સ્થાને હશે અને કેવા પ્રકારનું હશે, અહીંયા તમે આને D1 અને D2 કયો, એ નવું તરંગ અગ્ર છે. પણ પાછળની દિશામાં જો આ તરંગ અગ્ર આપને આગળ વધતું લઈ શકીને એની સમજૂતી આપી કે આમ તો એનો તરંગવાદની અંદર સમજૂતી આપવામાં પણ પાછળની દિશામાં કંપવિસ્તાર 0, એટલે આગળ તરફ જ આ તરંગ અગ્ર વધતું. એટલે સમતલ તરંગ અગ્ર દ્વારા પણ સમજાવી શકાય, ગોળાકાર તરંગ અગ્ર દ્વારા સમજાવી શકાય. આ ઉપરાંત જો એક બાબત નોંધનીય કે જો કોઈ પણ તરંગ અગ્ર સમગ્ર તરંગ અગ્ર સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમમાં ગતિ કરતું. સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ એટલે માધ્યમના ગુણધર્મ દરેક દિશામાં સમાન અને દરેક બિંદુએ સમાન હોય તો માધ્યમમાં તરંગનો વેગ દરેક જગ્યાએ સમાન હશે. તો અહીંયા જો જેટલી ત્રિજ્યા હશે એટલી દરેક જગ્યાએ ત્રિજ્યા હશે, તો બધા એક આપેલું અંતર સમાન હોય તો મૂળ આકાર એનો જળવાઈ રહે. ગોળાકાર હોય તો ગોળાકાર જ રહેશે, જો સમતલ હોય તો સમતલ. જો ઇન કેસ અહીંયા ત્રિજ્યા મોટી હોય ને અહીંયા નાની હોય તો આનો આકાર આમ ત્રાસો થઈ જાય, તો એનો આકાર હે એ મૂળ આકાર જળવાઈ નહીં રહે. ધારો કે કોઈ એક તરંગ અગ્ર હે એ સમતલ તરંગ અગ્ર હે, હવે અહીંયા ધારો કે પ્રકાશનો વેગ મોટો તો મોટા ગોળા બનશે, અહીંયા પ્રકાશનો વેગ નાનો તો નાના ગોળા બનશે. અહીંયા થોડોક, તો આના માટે જો પરિપસ્તુ પૃષ્ઠ લઈ તો અહીંયા તરંગ અગ્રનો આકાર ચેન્જ થઈ જશે. અહીંયા આ પ્રમાણે તો અહીંયા ચેન્જ થઈ ગયો. એટલે આના માટે ખાસ ધ્યાન રાખવાનું, જો માધ્યમ સમાંગ અને સમદિગ્ધર્મી તો દરેક જગ્યાએ વેગ સમાન હોય તો દરેક ગોળાની ત્રિજ્યા સમાન હોય અને જેને કારણે એનો મૂળ આકાર જળવાઈ રહે. એટલે ખાસ આ એક ઓબ્જેક્ટિવ તરીકે યાદ રાખવાનું હોય કે જો કોઈ તરંગ અગ્ર સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમમાં ગતિ કરતું હોય તો એનો મૂળ આકાર એ જળવાઈ રહે, મૂળ આકાર બદલશે નહીં. કે જે આકાર હશે, ગોળાકાર હોય તો ગોળાકાર અને સમતલ હોય તો સમતલ, નળાકાર હોય તો નળાકાર, એ મૂળ આકાર બદલી શકાય નહીં. તો આ તો આપણે હાઇગેન્સના સિદ્ધાંત જોયો. હાઇગેન્સનો સિદ્ધાંત ખાસ યાદ રાખવાનો હોય કે કોઈ પણ તરંગ અગ્ર પરના દરેક કણ કે બિંદુ, કોઈ પણ તરંગ અગ્ર F1 F2 લીધું તો એના ઉપરના દરેક કણ કે બિંદુ, ધારો કે A B C બિંદુ હે તો એ કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી આવા ગોળાકાર ગૌણ તરંગો શું કરે, ઉત્સર્જન. કે પોતાનામાંથી આવા ગોળાકાર ગૌણ તરંગોને શું કરશે,
ઉત્સર્જન કરશે અને અમુક સમય બાદ આ ગોળાકાર ગૌણ તરંગોને પરિપર્તતું કાલ્પનિક પૃષ્ઠ તે સમયે તમને શું આપશે? નવા તરંગગ્રહનું સ્થાન અને શું આપશે? સ્વરૂપ. નવું તરંગગ્રહ તમે બે દિશામાં દોરી શકો, આગળની તરફ દોરી શકો, પાછળની તરફ G1 અને G2 પણ દોરી શકો. પણ આના માટે જો હાઇગેન્સ આ પૂર્વધારણા એક આપી કે આગળની દિશામાં જ તરંગગ્રહનો કંપ વિસ્તાર મહત્તમ હોય, પાછળની દિશામાં કંપ વિસ્તાર શૂન્ય હશે. પણ એને પૂર્વધારણા લીધી. પણ વાસ્તવિક સ્થિતિમાં વધુ સમજૂતી પ્રકાશના તરંગવાદની મદદથી આપી શકાય. વોઇટ અને કિર્ચોફે આની તીવ્રતા અંગે સમજૂતી આપી. આગળની ડાયરેક્શનમાં તીવ્રતા વધુ હોય, કંપ વિસ્તાર વધુ હોય, પાછળની દિશામાં તીવ્રતા કંપ વિસ્તાર 0 હશે. આ તમે ગોળાકાર તરંગગ્રહ દ્વારા સમજાયું, સમતલ તરંગગ્રહ દ્વારા સમજાવી શકો. કદાચ આ એક ક્વેશ્ચન પૂછાય, ઘણી બધી વખત ક્વેશ્ચન પૂછાય કે હાઇગેન્સનો સિદ્ધાંત ની સમજૂતી આપો અથવા હાઇગેન્સના સિદ્ધાંત વિશે નોંધ લખો. તો બે માંથી કોઈ પણ એક આકૃતિ તમે દોરી શકો. તો આ હતું હાઇગેન્સનો સિદ્ધાંત. અને લાસ્ટ નોંધ કરીને યાદ રાખવાનું હોય કે સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમમાં ગતિ કરતા કોઈ પણ તરંગગ્રહ પોતાનો મૂળ આકાર જાળવી રાખશે. અહીંયા જો સમાંગ ન હોય, આની ત્રિજ્યા વધુ આની ઓછી, તો મૂળ આકાર જળવાઈ રહેશે નહીં. પણ જો માધ્યમ સમાંગ અને સમદિગ્ધર્મી હોય તો દરેક જગ્યાએ વેગ અને સમયનો ગુણાકાર અચળીએ. અહીંયા વેગ વધુ હોય તો વધુ ત્રિજ્યાનો ગોળો બને, વેગ ઓછો હોય તો ઓછી ત્રિજ્યાનો, તો આકાર બદલાઈ જાય, નહીતર આકાર બદલશે નહીં. તો હવે પછી આપણે જો કે હાઇગેન્સના સિદ્ધાંતનો ઉપયોગ કરી પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન જેવી ઘટના વિશે અભ્યાસ કરવાનો. તો પ્રકાશના પરાવર્તન વિશે જોવાનું અને પ્રકાશનું વક્રીભવન એના વિશે અભ્યાસ કરવાનો. હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગોનું વક્રીભવન વિશે અભ્યાસ કરવાનો. વક્રીભવન અને પરાવર્તન બે ઘટના બને, પણ પહેલા આપણે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગો એનું વક્રીભવન કઈ રીતે થતું હોય એના વિશે આપણે જોવાનું, સ્નેલનો નિયમ મેળવવાનો. તો ધારો કે આપણે બે પારદર્શક માધ્યમો લઈ કે આ એક બે પારદર્શક માધ્યમોને જુદી પાડતી સપાટી है P અને Q है, એ બે માધ્યમોને જુદી પાડતી સપાટી. આ ધારો કે માધ્યમ આપને બે લે, આ એક આપણે માધ્યમ જ લઈ લે. આ માધ્યમ એક અને આ માધ્યમ બે. આવા બે જુદા જુદા માધ્યમ લે, એમાં P Q હે બે માધ્યમોને જુદી પાડતી સપાટી. હવે ધારો કે કોઈ સમતલ તરંગગ્રહ માધ્યમ એક માંથી ગતિ કરતું કરતું માધ્યમ બે માં પ્રવેશ. અહીં ખાસ આપણે જો માધ્યમ એક તરીકે પાતળું માધ્યમ લઈ અને બે તરીકે ઘટ, તો આનો તમે વેગ v1 આપી શકો, આમાં વેગ v2. તો અહીંયા તમે જો v1 વધુ હશે v2 કરતા, અને બીજું આનો વક્રીભવનાંક n2 આપો તો આનો વક્રીભવનાંક n2 થશે, તો n1 કરતા n2 વધુ હશે. અહીંયા જો વક્રીભવનાંક નો સંબંધ વિરુદ્ધ હશે, આનો વક્રીભવનાંક વધુ હશે, ઘટ માધ્યમ હે, આ પાતળું માધ્યમ હે. તો ધારો કે કોઈ એક સમતલ તરંગગ્રહ ગતિ કરતું કરતું આ સપાટી પર PQ સપાટી પર આપાત થાય. આ એક સમતલ તરંગગ્રહ, આ ખૂણો આ A ડેશ અને આ A કઈ, એ બિંદુ પાસે આપાત થાય, આ B બિંદુ કઈ. તો આ સમતલ તરંગગ્રહ, આ તરંગગ્રહ આપાત સમતલ તરંગગ્રહ, આ આપાત સમતલ તરંગગ્રહ લઈ લે. તો આ સમતલ તરંગગ્રહ એ આપાત થતું તરંગગ્રહ, આપાત સમતલ તરંગગ્રહ.
આ તરંગઅગ્ર આમથી ગતિ કરતું કરતું ધારો કે આ ડાયરેક્શનમાં આવે અને બે માધ્યમોની જુદી પાડતી સપાટી પાસે I જેટલા ખૂણે આપાત થાય. આ t બરાબર 0 સમયની સ્થિતિ. આ ક્યારની સ્થિતિ છે? t બરાબર 0 સમય. અહીંયા આપણે સમય 0 લે કે આ સ્થાન પાસે આપણે સમય લઈ તો t બરાબર 0 સમયે આ સ્થિતિ દર્શાવેલી. હવે ધારો કે જેમ જેમ સમય પસાર થતો જાય એમ આ તરંગઅગ્ર પહેલા અહીંયા હશે, પછી ધીમે ધીમે આગળ વધશે અને એક સમય અહીંયા પહોંચ્યું t બરાબર 0 સમય. જેમ આગળ વધશે એમ આ તરંગઅગ્ર બી માંથી ઉત્પન્ન થયેલું ગોળાકાર ગૌણ તરંગ આ તરફ આગળ વધશે, કારણ કે આમાંથી એક ગોળાકાર ગૌણ તરંગ ઉત્પન્ન થાય અને એ અમુક સમય અહીંયા સુધી પહોંચ્યું હશે, તો એને ધારો કે અહીંયા પહોંચવા માટે લાગતો સમય ટો જેટલો. તો આ દિશામાં આ તરંગઅગ્રએ કાપેલું અંતર અહીંયા સી બિંદુ સુધી પહોંચે તો v1 ઇન્ટુ ટો જેટલું અંતર કાપ્યું હશે. બી સી બરાબર કેટલું અંતર કાપેલું હશે? બીસી બરાબર તો કે v1 ઇન્ટુ ટો. v1 એટલે માધ્યમ એકમાં પ્રકાશનો વેગ, ટો એટલે બી થી સી સુધી પહોંચવા માટે તરંગે લીધેલો સમય. તો એટલા જ સમયમાં જો અહીંયા t બરાબર 0 સમય જે એક તરંગઅગ્ર ઉત્પન્ન થયું હતું એ તરંગઅગ્ર આ રીતે આખો એક ગોળાકાર ગૌણ તરંગ બન્યું હશે. એવી જ રીતે જો કે અહીંથી પણ એક ગોળાકાર ગૌણ તરંગ ઉત્પન્ન થયું હોય તો એ પણ આખું ગોળાકાર ગૌણ તરંગ ઉત્પન્ન થયું હોય તો માધ્યમ 2 માં જ આગળ વધતું તરંગ લઈ. પણ એના માટે જો ખાસ ધ્યાન રાખે કે આમાં વેગ ઓછો હશે, આમાં વેગ ઓછો હોય તો આનો જે ગોળો બનશે એ નાનો બનશે અને આની અંદર જ માધ્યમ 2 માં જ આગળ વધતું તરંગ આમાં લેવાનું નથી, કારણ કે 2 માં વેગ બદલાઈ જશે. તો આની અંદર જો કે આને તમે પરિપસ્તુ પૃષ્ઠ દોરશો, કાલ્પનિક પૃષ્ઠ, તો એ તે સમયે તમને નવું તરંગઅગ્રનું સ્થાન અને સ્વરૂપ આપશે. ધારો કે અહીંયા તમે બી થી ઈ સુધી એક લંબ દોરો, આ ઈ કહે તો અહીંયા લંબ દોરી આ પ્રસરણની દિશા થશે તો આ નવું તરંગઅગ્ર થશે. ધારો કે આ સપાટી સાથે બે જુદી પાડતી સપાટી સાથે આર જેટલો ખૂણો બનાવે. જો અહીંયા સપાટીને દોરેલો લંબ વિચારી તો આ ખૂણો અહીં 90 અંશનો આ આઈ હશે તો આ ખૂણાનું મૂલ્ય 90 માઇનસ આઈ થાય. આ પણ એકબીજાને લંબ હોય, જો આ 90 માઇનસ આઈ હોય તો આ ખૂણાનું મૂલ્ય આઈ જેટલું થાય. ભૂમિતિના નિયમની મદદથી ગણતરી કરશે. એ જ રીતે આ 90 અંશનો ખૂણો હોય, આર ખૂણો હોય તો આનું મૂલ્ય 90 માઇનસ આર થાય અને આ કિંમત કેટલી થશે? આર જેટલી. તો આઈ આપાત કોણ કહી શકાય અને આર વક્રીભૂત કોણ. હવે જો એ થી ઈ સુધી ટી સમયમાં અહીંયા તરંગ પહોંચે, ટો જેટલા સમયમાં અહીંયા પહોંચે તો અહીંયા કાપેલું અંતર, આ જે કાપેલું અંતર v2 ઇન્ટુ ટો જેટલું થાય. તો અહીંયા તમે જો એવું કહી શકાય કે બી થી સી સુધીનું અંતર v1 ટો અને એ થી ઈ સુધીનું અંતર, એ થી ઈ સુધીનું અંતર એ v2 ઇન્ટુ ટુ. અને આ જે તરંગઅગ્ર છે આ તરંગઅગ્રને વક્રીભૂત તરંગઅગ્ર કહી શકાય. કે આ વક્રીભૂત થતું તરંગઅગ્ર આ આપાત તરંગઅગ્ર, આ આપાત સમતલ તરંગઅગ્ર અને આ વક્રીભૂત થતું સમતલ તરંગઅગ્ર. આ આકાર તો સમતલ જ હશે એટલે સમતલ તરંગઅગ્ર કહી શકાય કે વક્રીભૂત થતું સમતલ તરંગઅગ્ર કહી શકાય. આ તરંગઅગ્ર વક્રીભૂત થતું તરંગઅગ્ર એટલે ફરીથી ધ્યાન રાખો ખાસ, એક સમતલ તરંગઅગ્ર આ ડાયરેક્શનમાં આપાત થાય અને આ જે તરંગઅગ્ર આપાત થાય, સમતલ તરંગઅગ્ર આપાત થાય, એ સમતલ તરંગઅગ્ર આઈ જેટલા ખૂણે બે માધ્યમોને જુદી પાડતી સપાટી પાસે આઈ જેટલા ખૂણે આપાત થાય અને એ કોઈ એ બિંદુ પાસે આપાત થાય અને જેમ જેમ સમય પસાર થતો જાય એમ બી માંથી ઉત્પન્ન થયેલું ગોળાકાર ગૌણ તરંગ સી સુધી પહોંચે જેનો ટાઈમ ટો જેટલો છે અને એ જ રીતે એમાંથી ઉત્પન્ન થયેલું તરંગ ઈ સુધી પહોંચે જેનો ટાઈમ એટલો જ છે, પણ આમાં વેગ વધુ હશે તો આ કાપેલું અંતર વધુ હશે
આમાં વેગ ઓછો હશે તો કાપેલું અંતર ઓછું હશે. અંતર એટલે વેગ ગુણ્યા સમય. હમણાં આપણે સૂત્ર જોયું હતું, વેગ ગુણ્યા અથવા સ્થાનાંતર કયો તો હાલે. તો આ એક તમે આપી શકો. તો આને પરિપસ્તુ કાલ્પનિક પૃષ્ઠ એ તે સમયે તમને નવા તરંગગ્રહનું સ્થાન અને સ્વરૂપ આપે. તો વક્રીભૂત સમતલ તરંગગ્રહ ઈ અને સી થશે. ઈ સી વક્રીભૂત તરંગગ્રહ હે, એ બી આપાત તરંગગ્રહ હે. તો આના માટે જો તમે બે કાટકોણ ત્રિકોણ બને, એક એ બી સી અને બીજું એ ઈ સી. બંને કાટકોણ ત્રિકોણ માટે આ બે બાજુ બે ના કર્ણ કોમન. આ કાટખૂણાની સામેની બાજુ, આ કાટખૂણાની સામેની બાજુ કર્ણ કોમન. તો એના મદદથી આઈ અને આર વચ્ચેનો સંબંધ મળી શકે. તો આના માટે જો તમે એવું પણ કહી શકાય કે જો ત્રિકોણ એ બી સી કાટકોણ ત્રિકોણ એ બી સી માટે આમે કહી શકાય કે સાઇન આઈ બરાબર બીસી ના છેદમાં, તો કે બીસી ના છેદમાં એસી. એ ઇન્ટુ સી આપી શકાય બીસી ના છેદમાં, એટલે અહીં યલો કલરનો ત્રિકોણ ખાસ ધ્યાનમાં લેવાનો. આ કાટકોણ ત્રિકોણ ધ્યાનમાં લેવાનો કે એ બી સી આ કાટખૂણો થશે. તો આઈ બરાબર આ આઈ ખૂણો, આ ખૂણો આઈ આપાત ખૂણો, આ પણ આપાત ખૂણો હશે કારણ કે આ કાટખૂણો હોય તો 90 માઇનસ આઈ કાટખૂણો હોય તો આ 90 માઇનસ આઈ હોય તો આ ખૂણો આઈ થાય. તો આના માટે બીસી બરાબર શું કહી શકાય? V1 ટો છેદમાં 80. આ એક સમીકરણ કઈ. પછી એ જ રીતે કાટકોણ ત્રિકોણ નીચેનો પિંક કલરનો ધારો કાટકોણ ત્રિકોણ વિચારો. તો આ કાટકોણ ત્રિકોણ માટે ત્રિકોણ એ ઈ અને સી માટે સાઇન આર બરાબર શું કહી શકાય? આ સાઇન આર, આ ખૂણો આર. તો આર માટે શું કહી શકાય? એ ઈ સામેની બાજુ એ ઈ છેદમાં એસી. એ એટલે V2 ટો છેદમાં 80. તો આ સમીકરણ નંબર આપણે 2 આપી શકાય. હવે જો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લ્યો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો સાઇન આઈ ના છેદમાં સાઇન આર. તો અહીંયા જો V1 ટો છેદમાં 80 એના છેદમાં આવશે પણ છેદનો છેદ અંશ થઈ જશે 80 ના છેદમાં V2 ટો. તો આ દૂર થશે, ટો દૂર થશે. તો સાઇન આઈ ના છેદમાં સાઇન આર બરાબર V1 ના છેદમાં V2. આ એક સમીકરણ શક્ય બને. તો આ એક સમીકરણ તમે આપી શકાય કે સાઇન આઈ આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર V1 ના છેદમાં V2. હવે જો કે આપણે V1 અને V2 માધ્યમમાં નિરપેક્ષ વેગ. અહીંયા તમે જો એવું કહી શકો I કરતા R ખૂણો નાનો હોય, આપાત કોણ કરતા વક્રીભૂત કોણ નાનો હોય તો લંબ તરફ વિચલિત થતું હોય. તો આના ઉપરથી એવું કહી શકાય કે આ ખૂણો નાનો હોય તો વેગ પણ નાનો જ શક્ય બને. V1 કરતા V2 વેગ એ નાનો શક્ય બને. તો આનો મતલબ જો આ સિદ્ધાંત એ સિદ્ધાંત દ્વારા તમે જે કર્ણવાદ હતો એને ખોટો ઠેરવી શકો કે જો કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જતું લંબ તરફ વિચલિત થાય તો આ માધ્યમમાં વેગમાં હંમેશા ઘટાડો થાય. જો લંબ તરફ વિચલિત થાય, આપાત કોણ કરતા વક્રીભૂત કોણ નાનો હોય તો હંમેશા વેગમાં ઘટાડો થાય. જે તો કે તરંગવાદની તો કે સમજૂતી આપે, કર્ણવાદને અહીંયા ખોટો ઠેરવે છે. એટલે આ એક બાબત ખાસ યાદ રાખવાની. આ ઉપરાંત જો આપણે નિરપેક્ષ વક્રી ભનાક લઈ તો નિરપેક્ષ વક્રી ભનાક એટલે શૂન્યાવકાશની સાપેક્ષે આપેલ માધ્યમના વક્રી ભનાકને નિરપેક્ષ વક્રી ભનાક કહી શકાય. તો N1 બરાબર C upon V1 અને N2 બરાબર C upon V2 કહી શકાય. તો અહીંયા તમે જો N2 અને N1 નો ગુણોત્તર લ્યો તો N2 ના છેદમાં N1 તો C upon V2 એના છેદમાં C upon V1 આવશે. છેદનો છેદાંશ બની જશે. તો આને તમે V1 ના છેદમાં V2 કહી શકો. તો આની કિંમત તમે મૂકી દો આ સમીકરણ 3 માં. તો સમીકરણ 3 પરથી એવું કહી શકાય કે sin I છેદમાં sin R બરાબર N1 ના છેદમાં N2. તો આના ઉપરથી N2 ના છેદમાં
n1. તો આના ઉપરથી તમે સ્નેલનો વ્યાપક નિયમ આપી શકો sin i equal to n2 sin r. તો આને તમે સ્નેલના વ્યાપક નિયમ તરીકે ઓળખી શકો. તો સ્નેલનો વ્યાપક નિયમ આ સૂત્ર દ્વારા આપી શકાય n1 sin i equal to n2 sin r દ્વારા પણ આપી શકાય. n1 sin i n2 sin r અથવા તમે અહીંયા જો એવું કહી શકાય કે આના કરતા ઘટ માધ્યમ, તો આના કરતાનો નિરપેક્ષ વક્રીભાનાંક વધુ હશે. જો n2 વધુ હોય તો અંશ વધુ હશે, i વધુ હશે અને r કેવો હશે? ઓછો. એટલે જો પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળામાં જાય તો પાતળામાંથી ઘટમાં જાય તો હંમેશા લંબ તરફ જ વિચલિત થાય. આપાત કોણ કરતા વક્રીભૂત કોણ હંમેશા નાનો શક્ય બને. એ સિવાય ધારો કે તમે એવું લ્યો કે આમાંથી નીકળેલું કોઈ એક શૃંગ, ધારો કે આમાંથી કોઈ એક શૃંગ નીકળે અને એ ધારો કે અહીંયા સુધી પહોંચે તો આ કાપેલું અંતર ધારો કે λ1 જેટલું હોય, તરંગ લંબાઈ જેટલું, અને એટલા જ સમયમાં જો અહીંથી નીકળેલું તરંગ અહીંયા સુધી પહોંચે, આ અંતર λ2 જેટલું કહે, તો આના માટે જો λ1 અને λ2 નો ગુણોત્તર, તરંગ લંબાઈ એટલે શું થશે કે જે બે કણો વચ્ચેનો કડા તફાવત 2π રેડિયન હોય એ બે કણો વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહી શકાય. અથવા આવર્તકાળ જેટલા સમયગાળામાં તરંગે કાપેલું અંતર, એટલે τ ને આવર્તકાળ લઈ લ્યો તો આવર્તકાળ જેટલા સમયમાં BC અંતર કાપે તો આ તરંગ લંબાઈ, અને આવર્તકાળ જેટલા સમયમાં AE અંતર કાપે તો આ તરંગ લંબાઈ. તો આના ઉપરથી તમે એવું કહી શકાય જો λ1 ના છેદમાં λ2, તો λ1 એટલે v1 τ, λ2 એટલે v2 τ, તો τ તો દૂર થશે તો અહીંયા v1 ના છેદમાં શું કહી શકાય? v2. તો આના ઉપરથી λ1 v1 અને λ2 v2, અથવા આનો ઉલટો ગુણોત્તર લ્યો, v1 ના છેદમાં λ1 લ્યો, v1 ના છેદમાં λ1, v2 ના છેદમાં λ2. તો આના ઉપરથી એમ કહી શકાય v/λ નો ગુણોત્તર અચળ હોય, અને આ અચળાંકને આવૃત્તિ, અચળાંકને શું કહી શકો? v/λ બરાબર આવૃત્તિ કહી શકો. તો આવૃત્તિ ન્યુ હંમેશા અચળ હોય. એટલે આના ઉપરથી તમે કહી શકાય કે જ્યારે પ્રકાશનું કોઈ પણ તરંગ એક માધ્યમમાંથી ગતિ કરતું કરતું બીજા માધ્યમમાં જાય તો વેગ અને તરંગ લંબાઈનો ગુણાકાર અચળ. એનો મતલબ જો વેગ ઘટતો હોય તો તરંગ લંબાઈ ઘટી જશે, પણ એની આવૃત્તિ અચળ. તો આમાં એક શોર્ટ ક્વેશ્ચન ઘણી બધી વખત પૂછાય કે જ્યારે પ્રકાશનું તરંગ કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો કઈ રાશિ અચળીએ? તો આવૃત્તિ હંમેશા અચળીએ, આવર્તકાળ હંમેશા અચળીએ, કોણીય આવૃત્તિ અચળીએ. બદલાય કયો? વેગ બદલાય, તરંગ લંબાઈ બદલાઈ જશે. એટલે વેગ અને તરંગ લંબાઈ બદલતી હોય, ઉર્જા બદલતી હોય, કદાચ અમુક પરાવર્તન થતું હોય, અમુક શોષણ થતું હોય, ઉર્જા બદલતી હોય, કંપ વિસ્તાર બદલતો હોય, કારણ કે ઉર્જા બદલે તો કંપ. પણ હંમેશા આ એક ખાસ યાદ રાખવાનું, એક માધ્યમમાંથી જ્યારે પ્રકાશનું તરંગ બીજા માધ્યમમાં જાય ત્યારે એની તરંગ લંબાઈ હંમેશા અચળીએ. તરંગ લંબાઈ અચળીએ તો એનો આવર્તકાળ અચળીએ, કોણીય આવૃત્તિ અચળીએ. તો આમ તમે એવું કહી શકો કે જ્યારે કોઈ પણ માધ્યમ એકમાંથી બીજામાં જતું હોય તો જો વેગ ઘટે, v/λ નો ગુણોત્તર અચળ, એનો મતલબ વેગમાં ઘટાડો થાય તો તરંગ લંબાઈ ઘટી જશે, વેગ વધે તો તરંગ લંબાઈ વધી જાય, પણ એની આવૃત્તિ હંમેશા અચળી. અહીં જો લંબ તરફ વિચલન થવાનું કારણ અહીંયા તો કે વેગ, જો બે વેગ સમાન હોત તો વિચલન થાત નહીં. તો બે ખૂણાય સમાન મળતા સમાન હોત તો i ના છેદમાં, ભલે માધ્યમ જુદા હે, ધારો કે આ કોઈ એક લિક્વિડ હે, આ બીજું લિક્વિડ હે, આ એક કેરોસીન ના ટર્પેન્ટાઇડ હે, અથવા તો એક ગ્લિસરીન અને ટર્પેન્ટાઇડ હે, કોઈ પણ બે અલગ અલગ માધ્યમ હોત, બેયમાં જો વેગ સમાન હોત તો વિચલન શક્ય બનત નહીં. વિચલન તો જ શક્ય બને વેગ બદલાય તો. એટલે જ્યારે બે માધ્યમોને જુદી પાડતી સપાટી પાસે જો એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય અને વેગ બદલાય ત્યારે પ્રકાશનું વક્રીભવનની ઘટના શક્ય બને. જો વેગમાં ઘટાડો થાય
તો લંબ તરફ વિચલિત થાય. અને આને બદલે એવું લઈ શકો, આ તો આપણે પ્રકાશનું કિરણ ક્યાંથી ક્યાં સુધી લીધું, તો કે ઘટમાંથી પાતળામાં લીધું. તો અહીંયા જો લંબ તરફ વિચલિત થશે. પણ ઇનકેસ એવું પણ તમે વિચારી શકો કે અહીંયા પ્રકાશનું તરંગ એ આ ઘટ માધ્યમ હતું, આ પાતળું હતું અને આ ઘટ માધ્યમ હતું. પણ આને બદલે જો તમે કદાચ ઊંધું વિચાર્યું હોત કે આ ઘટ લીધું હોત માધ્યમે અને માધ્યમ બે પાતળું લીધું હોત તો કયું સૂત્ર આવત, તો હું આમાં ફેરફાર થાત, તો એના વિશે જોવાનું. તો એના માટે જો કે અહીંયા સુધી આમ તો ટોપિક પૂરો થાય, પણ એક નવો ટોપિક એટલે કે આની અંદર એક મુદ્દો છે કે ધારો કે આ P અને Q એ બે માધ્યમોની જુદી પાડતી સપાટી. આ વખતે ધારો કે આપણે ઉપરનું માધ્યમ ઘટ લઈ લે, નીચેનું પાતળું લઈ લે. ઉપરનું માધ્યમ ઘટ એટલે કાચ કે પાણી કે કોઈ પણ XYZ લઈ શકાય. આ માધ્યમ એક ઘટ માધ્યમ લે અને આ માધ્યમ બે પાતળો માધ્યમ લે. આમાં વેગ V1 વક્રી વળાંક N1, આમાં વેગ V2 અને વક્રી વળાંક N2. પણ અહીંયા આપણે કન્ડિશન મૂકી કે આ ઘટ માધ્યમ તો N1 વધુ હશે, N2 ઓછો. તો ઘટ માધ્યમમાં આમ તો વેગ તો કે વેગ પણ અહીંયા જો તો કે આની અંદર ઘટ માધ્યમમાં વેગ ઓછો હશે, જ્યારે પાતળા માધ્યમમાં વેગ વધુ હશે. તો આના માટે ધારો કે કોઈ એક સમતલ તરંગગ્ર આપાત કરે, કે ધારો કે કોઈ એક સમતલ તરંગગ્ર એ આપાત થાય, તેના ઉપર A ડેશ અને A તરંગ સમતલ તરંગગ્ર આપાત થયા BC કઈ આ T બરાબર 0 સમયની સ્થિતિ. હવે જો આમાંથી કોઈ એક તરંગ ગતિ કરતું કરતું આગળ વધશે, I જેટલા ખૂણે આપાત થાય. હવે શું થશે તો આના માટે જો અહીંયા C બિંદુ સુધી પહોંચવા માટે V1 τ જેટલો સમય લાગે. અહીંયા પહોંચવા માટે કેટલો સમય લાગે? τ જેટલો. તો કાપેલું અંતર અહીંથી અહીં સુધી BC બરાબર V1 τ. અને આનું તમે આખું વર્તુળ દોરો તો આ પ્રમાણે આખું એક વર્તુળ બન્યું હશે. આ વર્તુળ એ વર્તુળ એટલે કે ગૌણ ઉદ્ગમ કહી શકાય. અને અહીંથી અહીં સુધી તરંગ પહોંચ્યો. આ બિંદુવત ઉદ્ગમ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તી અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગ ઉત્સર્જન કરશે. તો જેટલા સમયમાં અહીંયા પહોંચે. પણ એટલા જ સમયમાં જો આમાંથી નીકળેલું તરંગગ્ર કયા સ્થાને હશે? તો આના કરતા તો વેગ વધુ હશે. તો આના કરતા તો વધુ ત્રિજ્યાનું તો ક્યાંય ગોળો બન્યો હોય તો એની ત્રિજ્યા તો વધુ હશે. એની ધારો કે ત્રિજ્યા એ વધુ હશે. પણ આ જ માધ્યમમાં આપણે ત્રિજ્યા લે તો એની ત્રિજ્યા વધુ હશે. તો આના માટે જો ધારો કે આ સપાટીને દોરેલો લંબ વિચારે, આ I જેટલો ખૂણો, તો આના માટે જો આને પરિપસ્તુ પૃષ્ઠ દોરો તો આ મળશે. તો અહીંયા તમને જો આ એક લંબ મળશે. તો આના માટે જો આ ખૂણો 90 જેટલો બનશે. અહીંયા આપણે પરિપસ્તુ આખું એક પૃષ્ઠ વિચારી શકાય. તો આના માટે જો કે આને E કહી દો. તો આના માટે જો આ ખૂણો R હોય તો આ 90 - R અને આ ખૂણો R શક્ય બને. તો આના માટે અહીંયા જો AB આપાત તરંગગ્ર है અને CE એ વક્રીભૂત તરંગગ્ર है. તો અહીંયા તમે જોઈ શકો કે આના કરતા આ ખૂણો વધી જાય. શા માટે? તો કે N1 વધુ N2 ઓછું. તો અહીં તમે ગુણોત્તર લ્યો, આ જ રીતે ગુણોત્તર લઈ શકાય.
તો આના માટે I કરતા જો R એ વધુ હોય તો વેગની અંદર ઉલટી કન્ડિશન આવશે. અહીં કન્ડિશન શું થઈ જશે? ઉલટી કન્ડિશન થઈ જશે કે I વધુ હશે, R તો કે વધુ હશે તો આનો વેગ પણ V2 વેગ એ વધુ હશે, V1 ઓછો. અહીંયા બધી કન્ડિશન આખી બદલાઈ જશે, બાકી કઈ ડિફરન્સ આવશે નહીં. પણ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળામાં જતું હોય તો ધારો કે આપાત કોણ હજી વધારે જાઓ, ધારો કે આપાત કોણ વધારે જ જાઓ તો વક્રીભૂત કોણ વધતો જાય. પણ આપણે અગાઉ જોઈ ગયા કે કોઈ એક નિશ્ચિત આપાત કોણ લ્યો તો નિશ્ચિત આપાત કોણ માટે વક્રીભૂત કોણ 90 અંશનો બની જાય. ધારો કે અહીંયા ત્યારે જ એવું શક્ય બને જ્યારે ઘટમાંથી પાતળામાં આવે ત્યારે જ આવું શક્ય. આપાત કોણ કરતા હંમેશા R વધુ જ હોય તો I વધતા વધતા 90 થી ઓછો રહે તો R વધતા વધતા 90 થઈ જાય. તો જે આપાત કોણ માટે વક્રીભૂત કોણ 90 અંશનો બને, જે આપાત કોણ માટે વક્રીભૂત કોણ R બરાબર 90 અંશનો બને એ આપાત કોણને તમે શું કહી શકો? ક્રાંતિ કોણ. તો એ આપાત કોણને ક્રાંતિ કોણ કહી શકો. તો આના ઉપરથી ક્રાંતિ કોણનું સૂત્ર મળી શકે sin IC બરાબર sin R. તો R ની જગ્યાએ તમે શું લઈ શકો? 90. પછી અહીંયા જો ચેન્જ થઈ જશે કે અહીંયા sin I અથવા આ સૂત્ર લઈ લ્યો તો હાલે, આ સ્નેલનો નિયમ લ્યો તો હાલે કે N1 sin I આ N1 sin I equal to N2 sin R. આ સમીકરણ N1 sin I equal to N2 sin R. તો અહીંયા જો આ N1 એમ sin I એ ક્રાંતિ કોણ લ્યો તો N2 sin આ 90 થઈ જાય. sin 90 એટલે શું થશે? તો કે 1 થઈ જશે. તો sin IC બરાબર આ સૂત્ર આપી શકાય N2 ના છેદમાં N1. N2 એટલે તો કે પાતળા માધ્યમનો વક્રી વળાંક, N1 એટલે ઘટ. જો N2 તરીકે હવા હોય, N2 તરીકે એક જો હવા હોય તો એપ્રોક્સિમેટલી 1 લઈ શકાય અને N1 બરાબર ધારો કે N લ્યો તો sin IC બરાબર 1/n સૂત્ર પણ શક્ય બને. તો આના ઉપરથી એવું કહી શકું જેનો વક્રી વળાંક વધુ, નિરપેક્ષ વક્રી વળાંક વધુ એના માટે ક્રાંતિ કોણ ઓછો. તો આના ઉપરથી તમે એક એ પણ કહી શકાય ધારો કે સૌથી વધુ રેડ માટે વક્રી વળાંક તરંગ લંબાઈનો કન્સેપ્ટ આપે તો તરંગ લંબાઈના સંદર્ભમાં આપી શકાય અને આમ કરતા કરતા વાયોલેટ માટે વક્રી વળાંક સૌથી વધુ હોય તો ક્રાંતિ કોણ વિશે શું કહી શકાય જો કે જુદા જુદા કલરના તમે અહીંયા રંગ આપાત કરો તો એના માટે ક્રાંતિ કોણ કેનો વધુ હશે? તો કે આનો વક્રી વળાંક વધુ તો એનો ક્રાંતિ કોણ ઓછો એટલે IC પણ વાયોલેટ માટે ક્રાંતિ કોણ ઓછામાં ઓછો હશે અને IC રેડ માટે ક્રાંતિ કોણ કેવો હશે? વધુ હશે. તો આમ જુદા જુદા આના ઉપરથી પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના સમજાવી શકાય. પણ પૂર્ણાંતરિક પરાવર્તન માટેની બે શરત ખાસ યાદ રાખવાની છે કે આપાત કોણ ક્રાંતિ કોણ કરતા વધુ હોવો જોઈએ અને પ્રકાશનું કિરણ ઘટમાંથી પાતળામાં જાય તો જ શક્ય બને. તો જ આ 90 થઈ પેલા 90 થઈ જશે. જો લંબ તરફ વિચલિત થતું હોય તો આ 90 થઈ જાય તો R 90 થશે ને. એટલે બે શરત ખાસ યાદ રાખવાની. તો આમ તમે પ્રકાશને લગતી જે ઘટનાઓ એ ઘટનાઓનો અભ્યાસ કરી શકાય અને પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના પણ તરંગવાદની મદદથી સમજૂતી આપી શકાય. પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના પણ તરંગવાદની મદદથી સમજૂતી આપી શકાય. તો આના માટેની શરત પૂર્ણાંતરિક પરાવર્તન માટે ની શરત ખાસ યાદ રાખવાની. તો પ્રકાશ નું તરંગ ઘટમાંથી તો આ પહેલી શરત છે. પ્રકાશનું તરંગ ઘટમાંથી પાતળામાં જતું હોવું જોઈએ અને બીજું આપાત કોણનું મૂલ્ય ક્રાંતિ કોણ કરતા કેવું હોવું જોઈએ? વધુ. તો જ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના શક્ય બને. નહીતર પૂર્ણાંતરિક પરાવર્તન શક્ય બની શકે
ને લાંબ પ્રકાશનું તમે વક્રીભવનની ઘટના પણ સમજાવી શકો. અને હવે પછી આપણે જે ટોપિક જોવાનો કે હાઇગન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગોનું પરાવર્તન વિશે જોવાનું. આ તો વક્રીભવન વિશે જોયું હતું, પણ પરાવર્તન વિશે પણ આપણે જોવાનું. એના માટે પણ આવા સૂત્ર તમે મેળવી શકે, તો એના વિશે આપણે ચર્ચા કરવાની.